હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભરવાની નવી રીત સાથે અને પડવાળા ચીઝ પાલક ગાર્લિક પરાઠા બનાવીશું. જો તમે ગાર્લિક બ્રેડ ખાતા હો તે પણ ભૂલી જશો એવા ટેસ્ટી એવા બને છે. અને આ પરાઠા તમે સવારે સાંજે કે બપોરે પણ બનાવીને ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી એવા અને ચટપટા એવા બને છે. અને આ પરાઠા તમે મિનિટોમાં બનાવીને તૈયાર પણ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ બાંધી લઈશું. તો પરાઠાની બહારની લેયર માટે 2 કપ રોટલીનો લોટ લીધો છે. સાથે અડધી સ્પૂન મીઠું તમે સ્વાદ પ્રમાણે પણ એડ કરી શકો છો. અને 1 સ્પૂન જેવું તેલ એડ કરીશું. આ બધું સારી રીતે મિક્સ કરી લોટની કણક આપણે બાંધીશું. અને આમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું. અને જે આપણે સ્ટફિંગ બનાવવાના પરાઠા બનાવીએ તેનો લોટ થોડો સોફ્ટ એવો જ રાખવાનો, એટલે વણતી વખતે તે ફાટશે નહીં અને એકદમ સારા એવા વણાઈ પણ જશે. જો લોટ થોડો હાર્ડ એવો હશે તો આપણે સ્ટફિંગ ભરીશું ત્યારે પરાઠા છે તે તૂટી જશે, એટલા માટે થોડો સોફ્ટ એવો જ લોટ બાંધવાનો. હવે ઉપર થોડું તેલ એડ કરી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં સ્ટફિંગ માટે આપણે બીજી તૈયારી પણ કરી લઈએ. તો તેના માટે મેં 200 ગ્રામ પાલક લીધું છે. પાલકને મેં સારા પાણી વોશ કરી આ રીતે કોરું કરી લીધું છે. તો આપણે તેને એકદમ ઝીણું એવું કટ કરીશું. અને આ પરાઠામાં તમારે બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ કરી શકાય. ગાજર, કોબીજ, કોઈ પણ શાકભાજી તમે એડ કરી શકો છો. અને શાકભાજી એકદમ ઝીણું કટ કરવાનું, એટલે પરાઠા છે તે બિલકુલ ફાટશે પણ નહીં. હવે સાથે આપણે ધાણાને પણ આ રીતે કટ કરી લઈએ. આ પરાઠા ગાર્લિક બ્રેડ કરતાં પણ ટેસ્ટી એવા બને છે. તો તેના માટે મેં ગાર્લિક પણ લીધું છે. તો 15 થી 20 કળી લસણ લીધી છે, તેને આપણે ઝીણા કટ કરી લઈએ. તો આ રીતે લસણ પણ ઝીણું કટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ રીતે બધું શાકભાજી તમારે ઝીણું કટ કરી લેવાનું. અને જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ ખૂબ જ ટેસ્ટી એવા પરાઠા બનશે. તો હવે લોટને બાંધીને રાખ્યો હતો એને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે. અને તેને સારી રીતે આપણે મસળી લઈએ. તો 5 મિનિટ જેવો મેં લોટને મસળી લીધો છે. હવે તેમાંથી રોટલીના લુવા કરતાં થોડો મોટો એવો લુવો લેવાનો અને બંને હાથની હથેળી વચ્ચે આ રીતે ગોળ રાઉન્ડ બનાવી દઈશું. તો આ રેસીપીમાંથી તમે 8 થી 10 આવા પરાઠા બનાવી શકશો. અને જો તમારે વધારે બનાવવો હોય તો તમે વધારે લોટ પણ બાંધી શકો છો અને શાકભાજી થોડુંક વધારે કટ કરી લેવાનું. હવે લુવાને સૂકા લોટમાં કોટ કરી રોટલી આપણે જેમ વણીએ તે રીતે જ વણી લેવાની છે. અને આ લુવો રોટલીના લોટ કરતાં થોડો એવો મોટો લેવાનો છે. આ રોટલી આપણે સાવ પતલી નહીં બનાવીએ, થોડી એવી થીક એવી રાખીશું, એટલે પરાઠાના પડ એકદમ સરસ એવા બનશે. હવે તેના પર થોડું બટર લગાવીશું. જો તમારે બટરની જગ્યાએ ઘી લગાવવું હોય તો પણ લગાવી શકાય. હવે તેના પર થોડા ચીલી ફ્લેક્સ તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને જો તમારે આમાં ઓરેગાનો એડ કરવો હોય તો પણ કરી શકાય. હવે આપણે ઝીણું કટ કરેલું લસણ સાથે લીલા ધાણા અને પાલક કટ કરેલું છે તે પણ એડ કરી દઈએ. ઉપર થોડું ચીઝ એડ કરીશું. અને જો તમારે આમાં થોડું મીઠું અથવા ચાટ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકાય. પણ આમાં મેં ચીઝ અને બટર બંને એડ કર્યું છે. ચીઝ અને બટરમાં બંનેમાં ખારાશ વધારે હોય છે, એટલે હું એડ નથી કરતી. પણ જો તમને જરૂર લાગે તો તમારે થોડું એડ કરી દેવાનું. હવે રોટલીનું આ રીતે પડવાળી ફરી થોડું બટર લગાવીશું. હવે પરાઠાના બીજા લેયર ઉપર પણ આપણે થોડા ચીલી ફ્લેક્સ, ઝીણું કટ કરેલું લસણ, ધાણા અને પાલક એડ કરીશું. આ રીતે આપણે બનાવીશું તો 4 લેયરવાળા પરાઠા બનશે. તમે ગોળ સિમ્પલ પણ વણી શકો, પણ લેયરવાળા પરાઠાનો ખાવામાં અલગ જ સ્વાદ આવે છે અને એકદમ ખસ્તા એવા બને છે. તો ઉપરના લેયરમાં પણ આપણે થોડું ચીઝ પણ એડ કરી દઈએ. હવે ફરી આ રીતે લેયર વાળી તેને હળવા હાથે થોડું પ્રેસ કરી આ રીતે તેની કિનારી છે તે દબાવી દઈશું, એટલે તેનું સ્ટફિંગ છે તે બહાર પણ નહીં આવે. હવે તેના પર સૂકો લોટ સાટી ઉપર થોડા તલ પણ એડ કરીશું. અને બંને સાઈડ આ રીતે લોટ સાટી દેવાનો અને બંને સાઈડ આપણે થોડા થોડા તલ એડ કરીશું, એટલે તલનો સ્વાદ ખૂબ જ સારો એવો આવશે પરાઠામાં. અને આપણે તેને હવે હળવા હાથે વણી લઈશું. બહુ પ્રેસ નહીં કરીએ, જો વધારે પ્રેસ કરીશું તો પરાઠો છે તે ફાટી જશે. અને જરૂર પડે તો ફરી થોડો સૂકો લોટ સાટી દેવાનો. અને હળવા હાથે કિનારીઓ અને સાઈડનો ભાગ છે તે આપણે સાવ હળવા હાથે વણી લેવાનું છે. તો આ જ રીતે બધા પરાઠા વણી લેવાના. અને આ પરાઠાનો સ્વાદ એકદમ ગાર્લિક બ્રેડ કરતાં પણ સારો આવે છે. ગાર્લિક બ્રેડમાં તો આપણે બ્રેડ વાપરતા હોઈએ, પણ આપણે ઘઉંનો લોટ એડ કરીને આપણે આ પરાઠા બનાવ્યા છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવા બને છે અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો આ રીતે આપણે બધા પરાઠા વણી લીધા છે. હવે શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો હતો.
એકવાર તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને મેં અડધી સ્પૂન જેવું બટર એડ કરી આપણે પરાઠાને આ રીતે મૂકીશું. ઉપરનો ભાગ છે તે પહેલાં એ નીચેની સાઈડમાં જવા દઈશું. ઉપર ફરી થોડું બટર લગાવીશું અને જો તમારે બટર ન એડ કરવું હોય તો તેલ અથવા ઘી પણ એડ કરી શકાય. તમને જે ફાવે તે તમે એડ કરી શકો છો. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 1 મિનિટ જેવું થવા દઈ તેને આપણે પલટાવીશું અને એકદમ સારી એવી ડિઝાઇન આવી જાય અને થોડા ખસ્તા એવા થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું. એટલે પરાઠા છે એકદમ સરસ એવા ક્રિસ્પી એવા બનશે. તો હવે ફરી એકવાર સાઈડ ચેન્જ કરીશું અને 1 મિનિટ જેવું થવા દેવાનું અને જો તમને જરૂર પડે તો બટર અથવા ઘી થોડું એડ કરી દેવાનું અને પરાઠા સારા એવા ખસ્તા અને સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી તેને શેકવાના. એટલે અંદરનું આપણે જે સ્ટફિંગ ભર્યું છે તે પણ સારું એવું શેકાઈ જશે. તો આ જ રીતે મેં બધા પરાઠા છે તે તળી લીધા છે, તમે જોઈ શકો છો. જો તમે આવા લેયરવાળા ક્યારેય પરાઠા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. આ પરાઠા તમે ટોમેટો કેચઅપ કે દહીંના રાયતા સાથે સર્વ કરી શકો છો અને ગ્રીન ચટણી કે ચા સાથે પણ ગરમા ગરમ સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી એવા બને છે અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.